હવે આગળ વધે બીજા મહત્વના મુદ્દા પર ગોંડલ પાલિકાના પ્રમુખ શું નિયમોથી પડ છે? આ સવાલ એટલા માટે કારણ કે અત્યારે આચાર સંહિતા ચાલી રહી છે, કારણ કે ગુજરાતમાં 16 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. અલગ અલગ જગ્યાએ તાલુકા પંચાયત, નગરપાલિકા માટે મતદાન થવાનું છે, પરંતુ આ મતદાનમાં મતદાન પહેલા આચાર સંહિતાનો અમલ કરવાનો છે. પરંતુ કેટલાક એવા નેતાઓ છે, કેટલાક એવા રાજનેતાઓ છે જેમને લાગે છે કે આચાર સંહિતા આપણા માટે છે જ નહીં. તમારે ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરી લો, અમારે કોઈ લેવા દેવા નથી. કારણ કે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ કે જેમણે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો, પ્રમુખે સરકારી વાહનનો ઉપયોગ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ આ મામલે પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભાજપ સરકારી તંત્રનો ઉપયોગ બેફામ રીતે કરે છે. તેમણે તો જો કે પ્રહાર કર્યા છે, પરંતુ એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે તે ભાજપના ખેસ સાથે આવ્યા છે. તેમની સાથે ડ્રાઈવર છે, સરકારી ડ્રાઈવર છે, સરકારી ગાડી છે, લખેલું છે, તે બોર્ડ પણ મારેલું છે કે નગરપાલિકાના આ પ્રમુખ છે જે અહીંયા પ્રચાર કરવા માટે ક્યાં પહોંચ્યા છે? ગોંડલથી ધોરાજી. ગોંડલથી ધોરાજીનું શું અંતર છે તમને ખબર છે? અને જો ગોંડલથી તમે સરકારી ગાડી લઈ ધોરાજીમાં જાઓ છો તો ત્યાં પણ ગોંડલના અધિકારીની મંજૂરી લેવી જરૂરી છે. શું તમે મંજૂરી લીધી? કે આ લોકોને કોઈ ફરક એટલા માટે નથી પડતો, તમે એમની તુમાખી તમે આ વિડીયોમાં જોઈ શકો છો. આ બે દ્રશ્યો આપણે અત્યારે બતાવી રહ્યા છીએ. એક રાજકોટ મેયર કે જે સરકારી ગાડી લઈને કુંભમાં પહોંચી ગયા અને પછી એક સરકારી કાર પર કપડા સૂકવ્યા, એ અલગ વાત છે. આ તરફ ગોંડલ નગરપાલિકા જે છે એના જે પ્રમુખ છે એ સરકારી ગાડીનો પ્રચારમાં ઉપયોગ કરે છે એવી કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. પણ આ મુદ્દાથી ઉપર મારે એ વિડીયો પર આવવું છે જે વાયરલ થયો છે, જેને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ આ વખતે કોંગ્રેસે ઉતાવળ કરી છે. મને લાગે છે તરત ફરિયાદ કરાવી દીધી. પણ હું તુમાખીની વાત કરી રહ્યો હતો. આ લોકો જેમની પાસે સત્તા છે એમને એવું લાગે છે કે તમામ નિયમ ધારાધોરણોથી ઉપર છે. અને તમે એનો તમે પાવર જોઈ લો વિડીયોની અંદર. એમ કે છે કે કરવી હોય તો કર, તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો. અને હું તો ચૂંટણી પંચને કહું છું કે સાહેબ કોગ્નિઝન્સ લેજો. આ વખતે તમને તમારું નામ લઈને પડકાર ફેંકે છે. તમને રાજ્ય ચૂંટણી પંચનું નામ લઈને પડકાર ફેંકે છે કે જાઓ ચૂંટણી પંચમાં જઈને ફરિયાદ. એકવાર પેલા એ વિડીયો દેખાડી દો, પછી આપણે જોઈએ કે આ ભાઈ સાહેબ છે એમનો કેટલો પાવર છે. ગાડી તમારી આ ગાડી કોણ માલિકી કોણ છે? ક્યાંના પ્રમુખ તમે? ગોંડલ નગરપાલિકા. આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી? સરકારી ગાડી. તો અત્યારે ચૂંટણી તમને આચાર સંહિતા લાગુ નથી પડતી? બરોબર. તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો. આ પ્રચારમાં તમારો વિડીયો છે. અમારા છોકરાઓ બધા શૂટિંગ ઉતારી લીધું. તમે શું લેવા આવ્યા છો? શું કામ આવ્યા હો? નગરપાલિકાના કામેથી આવ્યા છો? પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો. આચાર સંહિતામાં તમારી ફરિયાદ કરી દો. તું ડ્રાઈવર નગરપાલિકાનો છો કે પ્રાઇવેટ છો? તારું નામ શું? નરેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહેલ. તમે પ્રમુખ? તમે તમે અહીંયા જાહેરમાં પ્રચાર કરવા નીકળી શકો? સરકારી વાહન લઈને નીકળી શકો? અરે તમારું શૂટિંગ છે આખું, તમારાથી અવાતું જ નથી. આ ગાડી લઈને આવવાનું છે અહીંયા. સરકારી ગાડીનો ઉપયોગ કરો છો. ફરિયાદ થઈ ગયા છે. ફરિયાદની વાત પછી છે. તો તમે સાંભળ્યું કે કેવી રીતે અહીંયા જાહેરમાં પ્રચાર કરવા માટે નીકળ્યા છે. તેમાં સીધો જ કેસ દેખાઈ રહ્યો છે, કેસરી કેસ. પ્રચાર કરવા માટે જ ત્યાં આવ્યા હતા, કારણ કે આ વોર્ડમાં અહીંયા તેમના મિત્ર જ છે. આ ગોંડલ નગરપાલિકાના પ્રમુખ છે જે પડકાર ફેંકી રહ્યા છે કે જાઓ તમે આચાર સંહિતામાં ફરિયાદ કરી દો. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ છે જે આ વિડીયોમાં દેખાઈ રહ્યા છે. તમે સાંભળ્યું હમણાં કઈ રીતે વાત કરી રહ્યા હતા કે જાઓ તમારે આચાર સંહિતા છે અને ફરિયાદ કરવી હોય તો કરી દો. એટલે કે જ્યારે 2 દિવસ પહેલા ભાજપના એક નેતા મંચ ઉપરથી ધમકાવી રહ્યા હતા અને ત્યારે આપણે સવાલ ઉઠાવ્યો હતો, એમણે માફી માગવી પડી.
કેમ કે એમને ખબર હતી કે આ લોકો નહીં છોડે, એટલે છેલ્લે હું માફી માગવી પડી. આ ભાઈ જે છે ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, એને મારી પીસીઆર ટીમ સતત ફોન કરી રહી છે, પણ ફોન રિસીવ નથી કરી રહ્યા. જો ફોન એ રિસીવ કરે તો હું એમને પણ આકરા સવાલ પૂછીશ કે કયા ધારા ધોરણ અને નિયમો અંતર્ગત તમે એમ કહી રહ્યા છો કે જાઓ તમારે જેને ફરિયાદ કયા. અને સવાલ તમારો એ દાયરો કયો છે? મારે કમિશન સમજવું પર છે. ચૂંટણી કમિશનની જ અહીંયા સત્તા છે, તેમની પાસે પાવર છે, તેમની પાસે બધા જે નિયમો છે કે આમાં સીધી જ આ નેતાઓ પર, કાર્યકરો પર કાર્યવાહી થઈ શકે છે. પરંતુ કેમ ચૂંટણી પંચ મૂંગું બેઠું છે, મૂક પ્રેક્ષક બનીને બેઠું છે? કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ કે જાહેરમાં તે લોકોને કહે છે કે ભાઈ જો તમે મુસ્લિમ ઉમેદવાર છો અને ભાજપમાંથી ટિકિટ લડો છો તો તમારું જમીન મરી ગયું છે. બીજી બાજુ ભાજપના વડોદરા જિલ્લાના પ્રમુખ સતીશ નિશાળા કહી રહ્યા છે કે મને મત ના આપ્યા તો તમારા મકાન તૂટી જશે, જાહેરમાં કહી રહ્યા છે. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ ધોરાજીમાં જાય છે, પોતાના મિત્રના ઘરે પ્રચાર કરવા માટે પહોંચે છે. કેવી રીતે સરકારી ગાડી લઈને ભાજપનું ખેસ પહેરીને, પ્રચાર કરે છે કે ન કરે એ તો પછીની વાત છે, પણ એ પડકાર ફેંકે છે ચૂંટણી કમિશનને સીધો જ કે પડકાર જાઓ છે. તમે ફરિયાદ. તમારાથી એટલે જે આ બળાકા લોકો- કરવા કરી લો. આ લોકોનું જે સ્તર છે વિચારધારાનું, તમે વિચારો કે અમને કશું ફરક નથી પડતો. આ તો ચૂંટણી પંચને જોવાનું છે કે ભાઈ તમારા નામથી આ લોકોને કોઈ ફરક નથી પડતો, તમારા નામથી પણ ડર નથી. ઓન રેકોર્ડ એને ખબર છે સામેવાળો માણસ રેકોર્ડિંગ કરી રહ્યો છે, છતાં એને ડર નથી. અને એ ડર નથી, એની અંદર એ નિડરતા છે, એની અંદર એ છાકટાપણું છે. તો કેમ આવ્યું? આ સવાલનો જવાબ ચૂંટણી પંચે આપવો જોઈએ. બિલકુલ. અને આમાં જે સ્થાનિક સ્તરે જે આ રીતે ચૂંટણી પંચના જે અધિકારી કામગીરી કરતા હોય છે એને બધી જ ખબર હોય છે. કારણ કે હું જયારે કવરેજમાં જોઉં છું મને ખબર છે એક એક ઉમેદવાર સાથે તમામે તમામ લોકો આપણી હોય છે, સાથે પરંતુ અહીંયા ગોંડલ નગરપાલિકાના કોઈ કામગીરી થતી પ્રમુખ નથી. જી. અશ્વિન રૈયાણી જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, તમારી પાસેથી મારે એ સમજવું છે કે આ જે વિડીયો છે એમાં જે તમે બોલી રહ્યા છો કે તમારે આચાર સંહિતામાં ફરિયાદ કરી દેવી હોય તો કરી દેજો, તમે જ બોલી રહ્યા છો ને? ના ના, હું નથી બોલતો. તો કોણ છે આ વ્યક્તિ? શહેર પ્રમુખ છે પિન્ટુભાઈ. પિન્ટુભાઈ જે બોલી રહ્યા છે આ એ એવું બોલી રહ્યા છે કે આ આચાર સંહિતામાં તમારે ફરિયાદ કરવી હોય તો કરી દેજો. હમ. તો શું આપને લાગે છે કે આ બધા નિયમોથી પર છે? આપ બધા સાહેબ, ઈ બોલી રહ્યા છે, એને એને ખ્યાલ હોય સરકારી છે. ગાડી, એ ગાડી કોની હતી? આપની ગાડી હતી? હા, તો ગાડી કેમ મારી ગાડી હતી. લઈને ધોરાજીમાં તમે ગયા? હું ધોરાજી, અમારે બાલાશ્રમની દીકરીઓના મેરેજ છે, 5 દીકરીઓના. હા. હા, એટલે એમાં એક અમારે બાલાશ્રમનો છોકરો, એક દીકરો અમારે ન્યા સરપંચ કર્યું છે બાલાશ્રમની દીકરીનું. હમ. હા, એના અમારા પેપર વર્ક ને એના કામ માટે હું ત્યાં ગયો હતો. એટલે એટલે તમે એ ત્યાં સામાજિક, હાજર હતા તમે? એમને એ સામાજિક કાર્યક્રમમાં તમે ભાજપના ખેસ પહેરીને લઈ જાઓ છો સાહેબ, બધું. હા સાહેબ, મારી વાત તો સાંભળો. હા. એટલે હું ત્યાં ગયો હતો, બરાબર. હવે ત્યાં ગયો એટલે અમે અહીંયા ગોંડલથી અમે સાથે હતા. એ અમારે અત્યારે બાલાશ્રમ કમિટી, અમે જે આ લગ્નની કમિટી બનાવી છે ને, એટલે એમાં એને ખબર હતી કે ભાઈ હું ધોરાજી જાઉં છું બાલાશ્રમના કામ માટે. એટલે એને ત્યાં જવાનું હતું, એને પાર્ટીનો આદેશ હશે એટલે એને ત્યાં જવાનું હતું. એટલે એ મારી સાથે આવ્યા, હું એને ત્યાં ઉતારીને હું મારા કામ. તો તમને નિયમ ખબર નથી કે આવી રીતે મારી ગાડીનો ઉપયોગ ન કરવો જોઈએ? આ લોકોને કે ભાઈ તમે ખેસ ઉતારો બધા, તમે મારી તમારા ગાડીમાં ના કામમાં ગયા બેસો. હતા તો ખેસ પહેરીને ગયા હતા? ના, મેં કેસ નથી બેઠો. તમે નથી પહેર્યો પણ તમારી ગાડીમાં બેઠા છે તમારી ખેસ સાથે બે જણા પહેરીને. બેઠા છે ખેસ પહેરીને. હા હા, એ બે પાર્ટી શહેર તો એને પ્રમુખ છે અટકાવવાનું અને કામ તમે મહામંત્રી છે. કરશો કે બીજા કોઈ કરશે? કોણ કરશે? હલો. એ લોકોને ખેસ પહેરીને બેઠા છે, એમને અટકાવવાનો. અને જે જાગૃત નાગરિક વિડીયો ઉતારતા અને સરેઆમ કહ્યું કે લખાય બી ત્યારે આચાર સંહિતામાં જ્યાં ફરિયાદ લખવી હોય ત્યારે તમે ભયને કેમ ના રોક્યા? સાહેબ, ત્યારે માહોલ એવો હતો કે એમાં કઈક બોલી તો વધારે માહોલ થાય એના કરતા મેં તમે આ બોલે છે ઓન એને રેકોર્ડ બોલવા. બોલ્યા છો, તમે આ ઓન રેકોર્ડ તમારી જે સાથે જે હતા એ ઓન રેકોર્ડ આવું બોલ્યા છે કેમેરામાં, જે અમે પણ આખા ગુજરાતને બતાવ્યું અત્યારે. અને કોંગ્રેસે આ વિડીયો લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. તો તમને શું એવું લાગે છે કે તમે બધા નિયમ ધારાધોરણથી ઉપર છો? ના ના સાહેબ, એવું ના હોય. હું તો મારા કામ માટે ગયો હતો, મેં પ્રચારમાં હું ક્યાંય ગયો નથી. હું ખાલી એને લેવા માટે પાછો અચ્છા ઠીક છે, return ચલો. ઉઠાવવા તમે bypass તમે સાથે ગયો ગોંડલ હતો. થી ધોરાજી આવ્યા, તમે ગોંડલમાં તમારે મંજૂરી તો લેવી જ પડે. સરકારી ગાડી તમે ધોરાજી લઈને આવ્યા, એ માટે મંજૂરી લીધી તમે? હા હા, લીધેલી છે મંજૂરી? એમાં મારું લખેલું છે. હા. જી. અને મેં બધા, મને આજે કલેક્ટર સાહેબે બોલાવ્યો હતો, ચૂંટણી અધિકારીએ. હા, હા, ત્યાં મેં બધા પ્રૂફ રજૂ કરીને એને બધું પ્રૂફ કરી લીધું છે સાહેબ. એટલે તમને લાગે છે કે હવે આ મામલામાં કશું એવું છે જ નહીં કે જે અમારે આમાં કોઈ માફી માંગવી જોઈએ કે અમારે કોઈને આવું ના કહેવું દિલગીરી જોઈએ, એવું વ્યક્ત તમને કરવી લાગતું જ નથી? ના સાહેબ, મેં જો ઇન્ટરવ્યુમાં મેં ઘણા ઇન્ટરવ્યુ આપ્યા છે આજના દિવસમાં. એમાં મેં કીધું એ મારી ભૂલ છે કે હું ત્યાં ગાડી લઈને લેવા માટે ગયો. ઈ તો તમે સ્વીકારો છો ને કે તમે ભૂલ કરી છે?
ઈ એક મારી ભૂલ છે. હું તો મારા કામ માટે ગયો તો, હું પાર્ટી પ્રમુખને ત્યાં લેવા પછી ગયો. તમારી અમારા- સાથે તમારી સાથે જે વ્યક્તિ છે જેણે ભાજપનો ખેસ પહેર્યો છે એ એવું કે આચાર સંહિતામાં ફરિયાદ કરવી હોય તો કરી લો, એટલે તમે શું ચૂંટણી પંચને શું સમજો છો? પડકાર આપો છો તમે સીધા? એવું નથી. ઈ તો ઈ ભાઈ બોલ્યા છે, પિન્ટુભાઈ, એ બરોબર? તમારા જ મિત્ર છે ને, પણ એ તો તમારી તમારી ગાડી સાથે છે ને ભાઈ, કોઈ રસ્તા ઉપરથી કોઈ માણસ થોડો બોલ્યો છે. ના ના, ઈ એમાં હું ના નથી કહેતો, ઈ મારી સાથે છે. તો તમે રજૂઆત કરશો પક્ષમાં કે આ રીતે ભાજપ નેતા સીધા ચૂંટણી કમિશનને પડકાર ફેંકી રહ્યા છે, આ ના થવું જોઈએ, એમની સામે કોઈ પગલા લો દંડાત્મક? ના ના, કહું છું. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો તેમણે અંતે ભૂલ તો સ્વીકારી અને એમ પણ કહ્યું કે જે નેતા જેણે એ પ્રમુખ કહેવાય રહ્યા છે તેમણે ખેસ પહેર્યો હતો અને પછી તેમની સામે પણ ના, જ્યારે આ કાર્યવાહી થાય વિડીયોની તે માટે અંદર કહેવામાં આવશે. આમાં કન્ફ્યુઝન એ પણ છે, જ્યારે આ વિડીયોની અંદર સામેવાળો વ્યક્તિ પૂછે છે તો જે તે વ્યક્તિ એવો દાવો કરે છે કે હું પ્રમુખ છું, એ સ્પષ્ટતા નથી કરતો કે હું જિલ્લાનો પ્રમુખ છું, નગરપાલિકાનો નહીં, અને ગાડી પ્રેસિડેન્ટ ઓફ નગરપાલિકા એવું લખેલું છે આગળ. એટલે એ પણ ત્યાં છે કે ભાઈ એ તો અપના માલ સબ અપના, એના જેવું છે. બિલકુલ, એટલે આમાં જે વાર પલટવાર થયો છે, લલિત વસોએ આખરે કેવી રીતે નિવેદન આપ્યું હતું પછી તેની સામે ત્યાંથી પણ પ્રતિકાર આપવામાં આવ્યો ભાજપ તરફથી, પહેલા તે સાંભળી લઈએ. ગોંડલ નગરપાલિકાની ગાડી ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર માટે આવેલી અને ત્યાંના સ્થાનિક લોકોએ તેમનો વિડીયો ઉતાર્યો છે અને એ મીડિયા સમક્ષ પણ આપ્યો છે. અમે પણ ચૂંટણી પંચની અંદર ફરિયાદ કરી છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિડીયોમાં ખુલ્લેઆમ કહી રહ્યા છે કે તમારે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી હોય તો કરી દો. એનો ચોખ્ખો ને સ્પષ્ટ મતલબ એ થાય છે કે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ સમજે છે કે ચૂંટણી પંચ અમારા ખીચામાં છે. એમના સગાને ત્યાં, ત્યાર પછી વોર્ડ નંબર 2 માં એમના એક સગા હતા. હા, એમની ભૂલ થઈ ગઈ છે કે ગળામાં ખેસ હતો, બાકી કોઈ સગાવાલાના ઘેરે ચા પાણી પીવા જવું ગુનો નથી. કોંગ્રેસ હારી રહી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો બિનજરૂરી ટીવી મીડિયાના નિવેદનથી લોકોમાં ભ્રામક જાહેરાતો ફેલાવે છે. કોંગ્રેસ સ્પષ્ટ હારી રહી હોય અને આવા વાહિયાત નિવેદનો કરી છેલ્લે તો કાં ઈવીએમનો દોષ આપશે, કાં ચૂંટણી પંચને દોષ આપશે, કાંઈ નહીં કરે અને હારશે તો કોઈને કોઈ બહાને સરકાર ઉપર આક્ષેપો કરશે. તો ચૂંટણી પંચને સીધો જ અહીંયા પડકાર છે, અને આમાં ચૂંટણી પંચ સામે હંમેશા સવાલ કેમ ઉઠે છે? કારણ કે આવી બધી ઘટના બને છે એટલા માટે. દીવા જેવું સત્ય છે કે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ કે જેમણે સીધી જ મતદારોને ધમકી આપી, શું ઇલેક્શન કમિશને વિડીયોનું સંજ્ઞાન લઈને કાર્યવાહી ન કરવી જોઈએ, પરંતુ નથી કરાતી, એટલા માટે ચૂંટણી કમિશન પર સવાલ ઉભા થાય છે. પછી આવો વિડીયો સામે આવ્યો છે અને કહે છે અમારાથી ભૂલ થઈ ગઈ, મેં ભૂલથી ખેસ પહેરી લીધો. સાહેબ, ખેસ પણ પહેર્યો છે, સરકારી ગાડીનો ઉપયોગ પણ કર્યો છે, બે ભૂલ તમે કરી. જુઓ, જ્યારે જનતાની સામે આવે છે, ઇન્ટરનેટ પર એનો વિડીયો વાયરલ છે, પણ જ્યારે જનતાની સમક્ષ આવા માધ્યમથી, ગુજરાત ફર્સ્ટ જેવા માધ્યમથી આવે છે ત્યારે નતમસ્તક થઈ જાય છે. તમે એમના બે સ્વરૂપ જોઈ લો. પેલા વિડીયોમાં એ તુમાખીથી કહે છે, મેં શરૂઆતમાં જ શબ્દ વાપર્યો હતો કે તુમાખીથી કહે છે કે જાઓ તમે આચાર સંહિતામાં ફરિયાદ કરી દો, અને હમણાં જ્યારે આપણે એને સવાલ પૂછ્યો અને પછી કહ્યું તો એમણે સ્વીકાર કર્યો કે હા મારી ભૂલ. તો આ તમે જે લોકોને, જનતાને જે તમે મૂર્ખ સમજો છો ને, મૂર્ખ સમજવાનું બંધ કરી દો, પહેલી વાત. અને બીજું, તમે એ વહેમ કાઢી નાખો કે તમને કોઈ જોતું નથી. તમે તમારી કોઈ ગેરરીતિ કરો તો કોઈના ધ્યાનમાં નથી. ધ્યાનમાં બધાને છે, જનતાના દિમાગમાં પણ છે, અને આ કોઈ પણ પક્ષ સાથે રિલેવન્ટ મેટર નથી. ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય. જ્યારે સત્તાના મદમાં આવીને તમે કોઈ વસ્તુ કરો તો જનતા એની ગંભીર નોંધ લે છે, અને એ ગંભીર નોંધ લેવાયા પછી અને મુફદ્દલ આપણને પડઘા જ્યારે જનતાને એનો સમય આવે ત્યારે બદલો વાળે જ છે. આપણને જે બધા જવાબ આપવામાં આવે, જવાબ એ વિડીયોમાં પણ આપી શકતા હતા જ્યારે સ્થાનિક ત્યાં તો એને સત્તાનું પૂછ્યા. બળ છે ને. હા, એ તુમાખી હતી. ત્યાં સત્તાનું ત્યારે બળ કહી છે. શકતા હતા કે હું ભાઈ લગ્ન પ્રસંગમાં સામાજિક કાર્યક્રમમાં આવ્યો છું, મારાથી ભૂલ થઈ ગઈ છે, તમે મને જવા દો, એ વાત પતી જાત. અમને પરંતુ સવાલ તમે શું કરવા કહ્યું? વાળા કોણ એમ? તમે શું કહ્યું? ભાઈ તું એક કેમ આમ મને નાગરિક સવાલ સવાલ પૂછે કેવી છે? રીતે પૂછી તારે શકે? કરી લેજે, આચાર સંહિતા આ કરવું હોય. પ્રકારની ભાવના હોય છે. એક આમ નાગરિક સવાલ કેવી રીતે પૂછી શકે? હવે સામેવાળો વ્યક્તિ પણ કદાચ કોઈ પક્ષ સાથે સંકળાયેલો હશે, બની શકે છે, પણ એ સવાલ કેવી રીતે પૂછી શકે? એવો આમને વહેમ હોય છે. તું કોણ છે ભાઈ?
તું કોણ છે, તું મને સવાલ કેવી રીતે પૂછી શકે? એ તેમના મનમાં સતત એ અહંકાર, અહમ ભરાયેલો હોય છે. કેના કારણે? એ ખેસના કારણે, પાવરના કારણે. અને આ લોકો બધા જનતાની સેવા કરવા માટે આવ્યા છે. પહેલા જ્યારે તેમને ચૂંટણીઓ છે ત્યારે બધી જગ્યાએ હાથ ફરી રહ્યા છે. અત્યારે કે ભાઈ તમે મત આપી દેજો, નતમસ્તક થઈ જાય છે પ્રજાજનો સામે, જનતા સામે. પરંતુ જ્યારે તેમને પાવર મળી જાય છે, 5 વર્ષ આવી રીતે જ પાવરનો ઉપયોગ કરે છે. પરંતુ જનતા આમાં હવે વધારે એલર્ટ થવાની જરૂર છે. આપણી સાથે ગોંડલ શહેર ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ચુડાસમા જોડાઈ ગયા છે કે જે આ વિડીયોમાં હતા. ઉપેન્દ્રભાઈ, આ જે વિડીયો વાયરલ થયો છે જેમાં કદાચ આપ, હું એ કન્ફર્મ કરવા માંગુ છું કે કદાચ આપ એવું કહી રહ્યા છો કે જાઓ આચાર સંહિતામાં ફરિયાદ થતી હોય તો કરી લો, આપ જ બોલી રહ્યા છો એવું? હા, હું જ બોલી રહ્યો છું. એમાં સાચી હકીકત એ લોકોને નહોતી ખ્યાલ, અને એ લોકોએ બધું આખી ગોઠવણી કરી અને અમને ફિટ કરવા માંગતા. ખરેખર અમારા નગરપાલિકાના પ્રમુખ ઓલરેડી એના કામથી ગયા હતા, અને જયારે ગયા અને એનું કામ પતે અમે એને ફોન કર્યો કે અમે ફ્રી થઈ ગયા છીએ. અમારા મિત્ર વોર્ડ નંબર 2 માં ભારતીય જનતા પાર્ટીમાંથી છગનભાઈ લડી રહ્યા છે, મારા મિત્ર છે, હું એને મળવા ગયો હતો. એટલે પિન્ટુભાઈ, આપ સત્તા પક્ષમાં છો એટલે આપને એવો વહેમ છે કે જનતા આપને સવાલ ન પૂછી શકે? નહીં, વેમની વાત નથી. એને તો સામે કેમેરો છે, માણસ તમારું રેકોર્ડિંગ કરી રહ્યો, છતાં તમે એટલી તુમાખીથી જવાબ આપો છો કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લે. નહીં, એ તમે હજી એક વખત સાંભળી લેજો. અમે દર્શકોને આખો વિડીયો સંભળાવ્યો છે, આમાં હું મારું કશું નથી કહી રહ્યો, તમારા શબ્દો કહી રહ્યો છું. પણ એને અમે જે વાત કરી, જે કેમેરો બંધ હતો ને ત્યારે અમે વાત કરી કે ભાઈ હાલો પ્રમુખની ગાડી પ્રચારમાં આવી નથી, પ્રચારમાં અમે આવ્યા છીએ અને તમે એવું ફિટ કરવા માંગો છો કે નગરપાલિકાની ગાડી પ્રચારમાં તમે વાપરી છે, એ અસર ખોટી વાત છે. તો તમે ખેસ પહેરીને ત્યાં ગયા, ખેસ પહેરીને સામાજિક કાર્યક્રમમાં ગયા હતા તમે? નહીં, હું જે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર લડી રહ્યા હતા ને એના કાર્યાલય ગયા હતા, એનું અમનું સન્માન કરી અમને ખેસ ધારણ કરાવ્યું. એટલા સંયોગ થઈ ગયો કે ગોંડલ થી સરકારી ગાડી ત્યાં ધોરાજી પહોંચી ગઈ, તમે બધા અચાનક બધા ભેગા થઈ ગયા ભાજપનું ખેસ પહેરીને, એવું થઈ ગયું? નહીં, હજી તમે પૂરી વાત નથી સમજ્યા. નહીં, ચુડાસમાભાઈ, આમાં આખી વાત સમજીએ કે ન સમજીએ, અથવા તો તમે પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ કર્યો એ તપાસનો વિષય છે. મારો સવાલ એટલો જ છે કે જ્યારે તમને કોઈ એવું પૂછે કે સાહેબ આ આચાર સંહિતા લાગુ છે અને આ સરકારી ગાડી લઈને આપ નીકળ્યા છો, પક્ષનો ખેસ, આ પક્ષની તો ગાડી નથી, સરકારી ગાડી છે, પક્ષનો ખેસ પહેરીને નીકળ્યા છો, તો તમે આ કઈ તુમાખીમાં આવો જવાબ આપો કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં? હજી તમે આખો વિડીયો સાંભળ્યો નથી, એને અમે રિક્વેસ્ટ જે અમે સંભળાવ્યો છે એ પૂછું છું સાહેબ, જે વિડીયો સંભળાયો છે એ જ પૂછું. એ વિડીયોમાં ચોક્કસ શબ્દોમાં તમે કહ્યું તારે જે આચાર સંહિતા કરવી હોય તેવું તમે બોલો છો. તુકારો મેં નથી આપ્યો, એને એવું કીધું તમને. અચ્છા, આપણે સાંભળી લઈએ સાહેબ, ફરીથી સંભળાવી દઈએ. સાંભળો, તમારો જ અવાજ સાંભળો ફરી. સાંભળવો છે ભાઈ, મેં નહીં, એક જ 30 સેકન્ડ. ગાડી તમારી, આ ગાડી કોણ માલિક, એ કોણ છે? ક્યાંના પ્રમુખ તમે? ગોંડલ નગરપાલિકા. આ પ્રાઇવેટ ગાડી છે પોતાની તમારી? સરકારી ગાડી. તો અત્યારે ચૂંટણી તમને આચાર સંહિતા લાગુ નથી પડતી? બરોબર. તો અત્યારે તમે પ્રચારમાં નીકળ્યા છો, આ પ્રચારમાં તમારો વિડીયો છે, અમારા છોકરાઓ બધે શૂટિંગ ઉતારી લીધું, તમે શું લેવા આવ્યા છો? શું કામ આવ્યા હો? નગરપાલિકાના કામેથી આવ્યા છો? પર્સનલ કામથી આવ્યા છો? પર્સનલ કામમાં તમે સરકારી ગાડીનો ઉપયોગ કરી શકો? આચાર સંહિતામાં તમારી ફરિયાદ કરી દઉં. સાંભળ્યું? આચાર સંહિતામાં ફરિયાદ કરજે ને. તમારા જ 2 નિવેદનના વિરોધાભાસ. તમે હમણાં કહ્યું કે હું પ્રચાર માટે આવ્યો તો તમે સ્વીકાર કર્યો, વિડીયોમાં તમે કહો છો કે હું પ્રચાર માટે નથી આવ્યો, હું મારા પર્સનલ કામથી આવ્યો છું. સાંભળો, હું સવારથી બધાને કહેતો આવું છું, ન્યૂઝ વાળાને તમને કહું છું, મેં તમારે માહિતી આપી દીધી, બધું ક્લિયર કટ કરી દીધું છે કે અમે અમારા મિત્ર છગનભાઈ જે ઉમેદવાર છે 2 નંબર ભારતીય જનતા પાર્ટીના, મારા અંગત મિત્ર છે અને જિલ્લાના આગળ. વિડીયોમાં તમે એમણે કીધું કે મારી જોડે વિડીયો છે, તમે પ્રચાર કરીને આવ્યા છો, તમે ના પાડી કે ના નથી કર્યું? એનો પ્રચારનો વિડીયો છે તમારી પાસે. અમે 3 જણા છીએ ઓલરેડી. અમે નીકળવાના ટાઈમે એ લોકો અમારી પાસે આવ્યા. અમે જયારે નગરપાલિકાના પ્રમુખ આવ્યા કે હું પહોંચી ગયો છું, તમે ક્યાં છો? તમે અહીં છીએ, ચાલો તો હું તમને તેડવા આવું. અચ્છા, છેલ્લો પ્રશ્ન, તમને શું ઇલેક્શન કમિશનનો ડર લાગતો નથી? તમે શું કહ્યું? કરી દે ફરિયાદ. નહીં, ડર બધાને હોય ભાઈ, કાયદો કોઈને ન મૂકે. એવું લાગતું નથી, વિડીયોથી લાગ્યું ને કે તમને કોઈ ડર? જવાબમાં તો એવું બિલકુલ નથી લાગતું ચુડાસમા સાહેબ. હા, તમારા જવાબમાં તો બિલકુલ એવું નથી લાગતું. પણ અમારી પાસે પરફેક્ટ એવિડન્સ હતા. એવું પ્રસ્થાપિત કરો છો કે અમે બધાથી ઉપર છીએ એમ? નહીં, સરકાર કાયદાથી મોટું કોઈ નથી. તો તમે જે એવું કીધું કે આચાર સંહિતામાં
ફરિયાદ કરવી હોય તો જા કરી દે. થઈ એ ગઈ છે વાક્યનો ફરિયાદ. તમને રંજ કરી દે એ શબ્દ જ મેં છે? નથી તમે કહ્યો. માનો છો કે તમને- તમારી ભૂલ છે, તમારે એવું ના બોલવું જોઈએ? પણ એ હાલો એ બાબતે હું તમે જે મને કહો છો ને મેં એને ટુકારી નથી કીધું. મેં એને કીધું તમે તારે અમારી ફરિયાદ તમે આચારસંહિતા કરી નહીં, નાખજો. તમે સ્વીકારો છો કે તમારે એવા શબ્દ ન વાપરવા જોઈએ? જો તમે બે વાત છે. ઈ ભાઈ સીધા ઓચિંતાના અમારી પાસે વિડીયો કેમેરો લઈને આવ્યા. જે બંધ કેમેરો હતો ને ત્યારે એને કીધું હતું કે આ પ્રમુખ અમને તેડવા આવ્યા છે કે નહીં મારે શૂટિંગ ઉતારવું છે. મેં તો ઉતારો, બીજું શું મેં કીધું. પણ તમે એમ છેલ્લે કીધું ને કે તું કરજે આચાર સંહિતામાં ફરિયાદ. તું નહીં કીધું પણ તું કરજે, કરજે આચાર કરજે. સંહિતામાં કરજે ફરિયાદ. એમ તો તમે બોલ્યા જ છો કે નથી બોલ્યા એમ કહો. હા ઈ બોલ્યો છો. હા તો એ ખોટું છે એ ને. ખોટું છે કે નહીં એટલું પૂછીએ છીએ. પણ હવે તમે જે કહો છો મારે કેમ તમે અશ્વિનભાઈ કહો છો? એમની હું ભૂલ એમાં- સ્વીકાર કરી લીધી કે મારાથી ભૂલ થઈ હમણાં ગઈ. ભૂલ સ્વીકારી છે કે એમની ભૂલ છે, તમે સ્વીકારો છો કે નહીં? કોને અશ્વિનભાઈ સ્વીકાર લીધી? હા, હમણાં અહીંયા ઓન કેમેરા અહીંયા એમણે લાઈવમાં તમારું નામ એમણે જ આપ્યું કે ભાઈ હું તો આમાં નથી, એ ભાઈ મને ખેસ પહેરીને આવ્યા. તમારું નામ દીધું એમણે. તો ઈ જયારે બંધ કેમેરો હતો ને ત્યારે અમે એને રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ પ્રમુખ અમને તેડવા નથી આવ્યા. કે ના મારે વિડીયો ઉતારવો છે. મેં તો તમને વિડીયો ઉતાર્યો. તમે હવે માફી માંગી લો કે ભાઈ મેં ભૂલ કરી છે આમાં આચાર સંહિતાનું નામ લઈને, કેમ કે મેં સીધો ઇલેક્શન કમિશન ચૂંટણી પંચને પડકાર ફેંક્યો. ના ચૂંટણી બંને ફટકા નથી થયો. તો તમારે એ શબ્દો ના બોલવા જોઈએ ને. તમે સ્વીકારી લો કે મારે એ શબ્દો ના બોલવા જોઈએ. જો તમારી દ્રષ્ટિએ એવું થતું હોય તો સ્વીકાર લો. બાકી હું એ બાબતના 100% મારી પાસે પરફેક્ટ એવિડન્સ બધા હતા. બિલકુલ. અમારી દ્રષ્ટિમાં તો છે જ કે તમે સીધો ઇલેક્શન કમિશનને પડકાર ફેંક્યો છે, એટલે સ્વીકારો છો આપની ભૂલ. અને ટુકારો મેં આપ્યો ને આવ્યું. બિલકુલ બિલકુલ. આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમાં હવે જનતાએ જાણવાની જરૂર છે કે આખરે તમે કેવા નેતાઓને પસંદ કરો છો અને એ નેતાની પસંદગીમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ કે પછી આ તમારા જ ખભે બેસીને તાગડ ધીન્ના તો નહીં કરીને આવી રીતે તમને નહીં ધમકાવે ને એ તમારે પછી જોવું પડશે. તમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.